નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌ બસાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલપદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ વિચારોને સુધારવા માટે, વિચારોને ઉન્નત બનાવવા માટે, વિચારોને ઉત્તમ બનાવવા માટે એક ભરચક કોશિશ કરે છે. જેમ એક ડોક્ટર હોય, કાબેલ ડોક્ટર અને પ્રમાણિક ડોક્ટર, નિષ્ઠાવાન ડોક્ટર, એ છેલ્લે સુધી એનો એક પ્રયત્ન હોય કે પેશન્ટ સુધરે, એનું સ્વાસ્થ્ય સારું રહે, એની તબિયત સારામાં સારી રહે, એનો રોગ ચાલ્યો જાય. એવી રીતે આ ગ્રંથકાર મહાત્માઓ પણ જાણે કે એક ડોક્ટર બની અને આપણા વિચારોની સારવાર કરે છે. આપણા મનના વિચારોની સારવાર કરે કે વિચારો સુધરે, વિચારો સારા થાય, વિચારો ઉત્તમ થાય, વિચારો ઉન્નત થાય, વિચારો વધુ ને વધુ શુદ્ધ બનતા જાય. આવો એક મહાત્માનો સતત ને સતત કોશિશ હોય છે. અને એટલા જ માટે પોતાના જ્ઞાનમાં એમને જે દેખાયું, પોતાના અનુભવ જ્ઞાન દ્વારા એમને જે સમજાયું, એ બધી જ બાબતો આવા ગ્રંથ દ્વારા માનવ સમાજના કલ્યાણના માટે મૂકી ગયા. અને એક વિચારી લો કે 1100 વર્ષની આ એક દીર્ઘ યાત્રા, એમાં કેટલી ઉથલ પાથલો થઈ ગઈ, કેટલા બધા રાજ્યના પલટાઓ થઈ ગયા, કેટલી મોટી આંધી જેવી સેનાઓ આવી ગઈ, જાત જાતના તોફાનો આવી ગયા. આ 1100 વર્ષની અંદરમાં તો કેટલી મોટી ઉથલ પાથલો થઈ ગઈ. આખી નાખી સત્તા, સલ્લતન અને ભલભલા યુગોના પલટા થઈ ગયા. અને એ બધાના પ્રવાહના વચની અંદરમાં આ ગ્રંથ ટકી ગયો, બચી ગયો, આપણા સુધી પહોંચ્યો. અને આપણને એનો સ્વાધ્યાય કરવાનો એક સ્વાદ મળે છે, રસાસ્વાદ મળે છે. ગઈકાલ સુધીની અંદરમાં 61મા નંબરના સૂત્ર ઉપર વિચારણા કરી. 60 અને 61 આ બંનેની અંદરમાં દુર્જનની વાત આવી કે અગ્નિની જેમ દુર્જન જે પોતાના આશ્રય સ્થાન છે એને જ ખતમ કરે છે. એવી રીતે દુર્જનની વાતોને જાણી હવે મહાત્મા એક નવો આખો એંગલ પકડ્યો છે, તદ્દન નવો એંગલ, પણ એટલો બધો ગંભીર એંગલ છે, એટલો બધો જરૂરી અને જાણવા જેવો એંગલ છે. અને મને કદાચ લાગે છે કે આ સૂત્ર વર્તમાન સમયમાં તો અત્યંત એકદમ જરૂરી છે, એકદમ સુટેબલ છે. અને એમાં આ સૂત્ર જે શ્રીમંત પરિવાર છે, રીચ પરિવાર છે, એકદમ ધનિક છે, જે એકદમ કોટ્યાધિપતિ પરિવારો કહેવાય, જે એકદમ આમ રીચ ફેમિલી ગણાતા હોય છે, એવા બધાના માટે આ સૂત્ર બહુ કામ લાગે એમ છે. આમ તો જનરલ બધાને કામ લાગે, પણ એ લોકોને વધારે આ સૂત્ર જરૂરી પડશે. એનો અર્થ સમજવો અને એનો ભાવાર્થ સમજવો. તો 61મા નંબરનું સૂત્ર મહાત્માએ આખી એક વિચારો માટેની એક નવી દુનિયા આપણને ખોલી આપી. એમ કહ્યું મહાત્માએ, ખલુ સુખી, એક સ્ટેટમેન્ટ. ખલુ શબ્દ જ્યાં પણ આવે ને સંસ્કૃતમાં, એટલે સ્ટેટમેન્ટ માટે આ શબ્દ વપરાય. આ સુખી છે એવું એમને જાહેર કરી દીધું. ખલુ સુખી. હવે કોણ સુખી છે? હવે આ દુનિયામાં સુખી તો કોણે નથી થવું? બધાની સવારનાથી લગાવી અને સાંજ સુધીમાં એક જ દોટ હોય છે, બસ સુખ ક્યાંકથી પણ મળવું જોઈએ. અને આ ભવની અંદરમાં નહીં, દરેક ભવોની અંદરમાં આ સુધીના કદાચ આપણા અનંતા ભવો થયા કે અસંખ્ય ભવો થયા, જે પણ ભવ થયા, તિર્યંચનો હોય, મનુષ્યનો હોય, દેવનો હોય કે ચાહે નરકનો હોય, બધી ગતિની અંદરમાં એક ચાહના અવશ્ય રહી છે કે મેં સુખી બનું, મારે સુખી બનવું છે, બસ મારે જીવનની અંદરમાં સુખ જોઈએ છે. તો મહાત્માએ સ્ટેટમેન્ટ કહી આપ્યું, ખલુ સુખી, તે સુખી છે. ખલુ એટલે ખરેખર, હકીકતમાં વાસ્તવ में वही व्यक्ति सुखी है. कौन सुखी છે? યો અમૂત્ર સુખ અવિરોધેન સુખમ અનુભવતી. કેટલો સરસ મજાનો એંગલ બતાવી દીધો. કદાચ
આવા મહાત્માઓ સિવાય કે જૈન દર્શન સિવાય આવો એંગલ કદાચ જોવા માટે નહીં મળી શકે. મહાત્મા એમ કહે છે કે તે જ વાસ્તવ में सुखी है, वही व्यक्ति वास्तव में वाकई में सही में हकीकत में सुखी गिनी जाती है. यो અમૂત્ર સુખ અવિરોધેન સુખમ અનુભવતી. યો એટલે જે, અમૂત્ર એટલે પરલોક, પરલોકના સુખની અંદરમાં વિરોધ ન ઉભો થાય એવા પ્રકારનું સુખ જે અનુભવે છે એ જ ખરેખર સુખી છે. હવે આમ જોવા જઈએ ને તો આ બહારથી સીધા સિમ્પલ દેખાતા સૂત્રની અંદરમાં એક અગાધ વિચારોનો પાતાલ કૂવો છુપાયેલો છે. આપણે કદાચ આ સૂત્ર ઉપર 2-3 દિવસ વિચારણા કરવી પડે એમ છે, તો જ આ સૂત્રને આપણે સાચો ન્યાય આપી શકીશું. એક તો પહેલા નંબરની અંદરમાં સુખી તરીકેની વ્યાખ્યા મહાત્માએ બહુ સિમ્પલ બતાવી. દુનિયા શું માને છે? જેના ઘરમાં 4-5 ગાડીઓ ઝૂલતી હોય એ સુખી, જેનો સરસ મજાનો પોશ એરિયાની અંદરમાં બંગલો હોય, સારી ડિઝાઇનનો હોય એ સુખી, જેના ઘરની અંદરમાં હોમ થિયેટર હોય એ સુખી, જેને બહુ બધા માન સન્માન મળતા હોય એ સુખી, જેના ઘરની અંદરમાં પૈસાની રેલમછેલ હોય એ સુખી, જેને રોજ મીઠાઈ અને માલ મલિદા ખાવા માટે મળતા હોય એ સુખી, જે બ્રાન્ડેડ કપડાં, લેટેસ્ટ કપડાં પોતે પહેરી શકતા હોય આ સુખી, વર્ષે એકાદ વખત આઉટ ઓફ કન્ટ્રી પોતપોતાના દેશમાંથી બહાર મન ભાવે ત્યાં ફરવા જઈ શકતા હોય એ સુખી. આ બધાની વ્યાખ્યાઓ અલગ 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 છે. દુનિયાની અંદરમાં દરેક વ્યક્તિની પોતાની એક પર્સનલ સુખની માન્યતા છે. સુખ કોને કહેવાય અને સુખી કોને કહેવાય આ એક માન્યતા છે. પરંતુ આપણે આ સુખ અને સુખીની વિચારણા કરવી છે. એમાં મહાત્માએ તો 100 ઝાટકીને કહી દીધું, સ ખલું સુખી, તે સુખી છે. યો અમૂત્ર, જે આવતા ભવના સુખની અંદરમાં અંતરાય ઊભો ન થાય એવી રીતે સુખનો અનુભવ કરે. મહાત્મા કહે છે તમે સુખ ભોગવો ના જ નથી. ગાડી વાપરો, બંગલામાં રહો, સારા કપડાં પહેરો, બ્રાન્ડેડ કપડાં પહેરો, સારામાં સારી લેટેસ્ટ આઇટમ લઈ આવો, તમે સારી હોટલમાં જાઓ, ફેમસ બનો, કોઈ ના નથી. કરો ને, તમારી જિંદગી છે, તમારી લાઈફ છે, તમારા પૈસા છે, તમારી જિંદગી છે, તમે કરી શકો એમ છો. એમાં અમને શું તકલીફ પડે? અને મોટા ભાગના લોકો એમ કે છે, ધર્મને બ્લેમ કરે છે, ધર્મ સુખનો વિરોધી છે. નહીં, બિલકુલ નહીં. પરમાત્મા મહાવીરનો ધર્મ સુખનો વિરોધી નથી, પણ સુખ એવી રીતે ભોગવે છે કે આવનારા ભવની અંદરમાં સુખ એનાથી દૂર ચાલ્યું જાય એવી રીતે સુખ અનુભવે છે. માટે ભગવાન કહે છે કે જીવનમાં એવી રીતે સુખ નહીં અનુભવો. અને અહીંયા એ જ બતાવ્યું, યો અમૂત્ર સુખ અવિરોધેનો સુખમ અનુભવતી. અમૂત્રનો અર્થ થાય છે સંસ્કૃતની અંદરમાં આવતો ભવ, નેક્સ્ટ ભવ, આવનારો સમય. આવનારા ભવની અંદરમાં સુખનો વિરોધ ઉત્પન્ન ન થાય એવી રીતે સુખને જે અનુભવે છે, સ ખલું સુખી, તે હકીકતમાં સુખી છે. કેવી અલગ પ્રકારની ડેફિનેશન, બિલકુલ હડકે ડેફિનેશન. સંસાર જે ડેફિનેશન માને છે, ગાડી, બંગલા, પરિવાર, ઐશ્વર્ય, સમૃદ્ધિ, બેંક બેલેન્સ, ઓળખાણ, રાજકીય ઓળખાણ, શરીર સારું, પરિવાર સારું, રૂપ, સૌંદર્ય, આ બધું જે સંસાર જેને સુખ માને છે એ બધું જ સગવડ છે. સુખ અલગ છે અને સગવડ ચીજ અલગ છે. આ પહેલા પણ આપણે વિચાર્યું હતું, આજે પણ આપણે માની લેવું પડશે કે જેને આપણે સુખનું લેબલ લગાવીએ છીએ, ધીસ ઇઝ બધી જ સગવડ છે, નોટ સુખ. આ બધી જ સગવડ. તમને ગાડી મળી, આ સગવડ. ગાડી મળી એ સગવડ છે. વગર ગાડીએ પણ પગેથી ચાલ્યા પછી જે ખુશ રહી શકે છે આ સુખ છે. અને જો ગાડી બંગલાવાળા સુખી ગણાતા હોય તો અમે સાધુ આ દુનિયાના સૌથી દુઃખી ગણાઈએ, એ અપેક્ષા છે. નથી ગાડી, નથી બંગલા, નથી બેંક બેલેન્સ, નથી કોઈ ઓળખાણ, નથી પરિવાર, નથી ફેમિલી, કુછ ભી નહીં અમારે પાસ. છતાં પણ સાધુ સદા સુખિયા કયા, દુખિયા નહીં લવલેશ. આવો જ્યારે શાસ્ત્રોમાં રેફરન્સ બતાવી દીધો તો સખલું સુખી. સુખી કોણ છે? યો અમૂત્ર સુખ અવિરોધેન. આવતા ભવની અંદરમાં સુખની પરંપરા તૂટી ન જાય, આવનારા ભવની અંદરમાં એને સુખ એનાથી દૂર ચાલ્યું ન જાય, આવનારા ભવની અંદરમાં સુખ એનું દુશ્મન ન બની જાય, એવી રીતે આ ભવનું સુખ ભોગવે તે સુખી કહેવાય છે. મતલબ આજે પેટ ભરીને એટલા બધા ખમણ ખાધા કે આવતીકાલે બીજા 10 દિવસ હવે જમણવાર હતો. એક જગ્યાએ સ્વામી વાત્સલ્ય હતું અને સ્વામી વાત્સલ્યમાં પોતાની ફેવરિટ એટલી બધી સારી આઈટમ હતી, ખમણ ભાવતા હતા અને મસ્ત પોચા, એકદમ પોચા રૂ જેવા સિલ્કી ખમણ બનાવેલા હતા.
અને એવા તૂટી પડ્યો ફાફડા અને ખમણ ઉપર. એવા ખાધા, પેટ ભરીને ખાધા, સ્વાદિષ્ટ હતા, સારા હતા, થોડા પરાણે ખાધા. હવે 10 દિવસનો મહોત્સવ છે અને 10 દિવસ સ્વામી વાત્સલ્ય ચાલવાનું છે અને 10 દિવસ અલગ અલગ ફરસાણ, મીઠાઈ, પકવાનો બધા બનવાના છે. એમાં પહેલા દિવસે ભાઈ સાહેબે એટલા બધા ખમણ ઠોકી લીધા, એટલા બધા ભજીયા ખાઈ લીધા કે પેટ ખતમ થઈ ગયું, લૂઝ મોશન થઈ ગયા. બીજા દિવસે પાણી પણ પેટની અંદરમાં ટકી શકે એમ નથી. હવે શું થયું ખબર છે? એક દિવસનું સ્વામી વાત્સલ્ય એવી રીતે કર્યું કે બાકીના 9 સ્વામી વાત્સલ્યની મજા એના જીવનમાંથી ચાલી ગઈ. એના કરતાં એને શું કરવું જોઈએ? પહેલા દિવસે માપસર ખાવું જોઈએ. આવતીકાલ ન બગડે એવી રીતે જે માણસ આજે જીવે છે એની આવતીકાલ બગડતી નથી. તો પરમાત્મા કહે છે આ ભવના સુખ એવી રીતે ભોગવો કે આવનારા ભવનું સુખ ડિસ્ટર્બ ન થાય, આવનારા ભવનું સુખ ખતમ ન થાય. શું અદ્ભુત લોજિક છે! વિચારતા વિચારતા એમ લાગે કે કેટલી મોટી માનવ કલ્યાણની ભગવાને વાત બતાવી દીધી. આ સૂત્ર ભલે બહારથી નાનું દેખાય, કદાચ શબ્દોથી સરળ દેખાય. સ ખલુ સુખી યો અમૂત્ર સુખ અવિરોધેન સુખમ અનુભવતી. આ લોકની અંદરમાં એવી રીતે સુખ ભોગવે કે આવતા ભવનું સુખ એનાથી દૂર ન થાય, સુખનો વિરોધ ઉભો ન થાય, સુખનો વિરહ ન થાય, સુખથી એને દૂર ન રહેવું પડે. ઓલા વ્યક્તિએ શું કર્યું? એક દિવસની મજા માણી લીધી અને બાકીના બધા દિવસોની સજા. એવી રીતે આ ભવની અંદરમાં સુખની મજા માણી લીધી, સગવડો એટલી બધી ભોગવી, એટલા બધા ખોટા સુખ ભોગવ્યા, બેફામ ભરીને ભોગવ્યા. દિવસ રાત ખાધા કર્યું, રાતના પણ ખાધું, દિવસે પણ ખાધું, અપક્ષ પણ ખાધું, કંદમૂળ પણ ખાધું, જમીન કંદ પણ ખાધું, હોટલમાં પણ ખાધું, ઘરમાં પણ ખાધું, જે ભાવે એ ખાધું, જે ટેસ્ટ થયો એ ખાધું. પછી એ ન જોયું કે આમાં કેટલા જીવો મરે છે, કેટલી જીવ હિંસા થાય છે. નોનવેજ પણ ખાધું અને મોઢાની અંદરમાં ન નખાય એવી વસ્તુઓ પણ ખાધી. જીવતાને જીવતા જીવોને ભૂંજી નાખ્યા હોય, એનો તરફડાટ, એની વેદના, એનો દર, એની પીડા, એની હા, એની ચીસ અને એની આંતરડી કકડી છે, એ બધું જ એની અંદરમાં રહેલું છે. બસ જીભના ચટાકા ખાવા છે, મજા કરવી છે. જો અત્યારે હોટલોની જે લાઈન ફૂટેલી છે, આમ પહેલા વરસાદની અંદરમાં જેમ અરસિયા જમીનમાંથી બહાર નીકળી પડે એવી રીતે અત્યારે જ્યાં પણ જાઓ, અમે જ્યાં જ્યાં વિહાર કરીને ગયા, આ 2200 કિલોમીટરની વિહાર યાત્રા દરમિયાન હજારો હોટલો જોઈ, નવી નવી હોટલો ખુલતી ગઈ અને જૂની પણ ધમધુકાર ચાલતી જાય. એમ થાય કે શું અભક્ષ અને કંદમૂળ ને આ દ્વિદલ જેવી કોઈ ચીજ આ લોકોને લાગતી જ નહીં હોય? બસ આ ભવની અંદરમાં જલસા કરી દો ને યાર, મજા કરી લો ને. હવે તો યુવા પેઢી રવિવારે જો હોટલની અંદરમાં ન જાય, અથવા તો જો પોતાનો પતિ નવી લગ્ન કર્યા હોય ને પછી જો એ મહિલાને કે પત્નીને જો ફરવા ન લઈ જાય તો આમ તમને ખબર છે બહુ મોટો ભૂકંપ મચી જાય. આમ પહેલેથી શરત થયેલી હોય રવિવારે ફરવા જવાનું, હોટલમાં જવાનું, મજા કરવાની, જલસા કરવાના. ભગવાનનું આ સૂત્ર કહે છે કે યો અમૂત્ર સુખ અવિરોધેન સુખમ અનુભવતી સ ખલુ સુખી. જે આવનારા ભવને લક્ષની અંદરમાં રાખીને જો પહેલા દિવસના ખમણ એને બાકીના 9 દિવસના સામી વસ્ત્રને લક્ષમાં રાખીને ખાધા હોત તો 9 દિવસ નહીં, 10 દિવસ એને બરોબર શાંતિથી મીઠાઈ ફરસાણ જમવા માટે મળત. આ તો પહેલા દિવસના ખમણની અંદરમાં એવો લલચાઈ ગયો, એવો લોભાઈ ગયો કે જેના કારણે પેટ ભરીને ખાઈ લીધું. એની લાલચના કારણે, એની આસક્તિના કારણે ખાતા તો ખાઈ લીધું, પણ બાકીના 9 દિવસ હવે પેટમાં પાણી સિવાય કશું જતું નથી, માત્ર પટલી છાશ પીવાની. ઓલો કે યાર ગઈકાલના ખમણ કરતા તો આજના ઢોકળા વધારે સારા હતા. બીજા દિવસે કે ગઈકાલના ઢોકળા કરતા તો આજના સમોસા અરે 2 મિસાલ હતા, આવા તો દુનિયામાં ક્યારેય પણ નથી ખાધા. અને ઓલાને બચારાને પાણી અને પટલી છાશ પીને સંતોષ માનવાનો છે. શું કર્યું એને? એક પહેલા દિવસે એવી મજા માણી કે બાકીના 9 દિવસની મજા એની ચાલી ગઈ. ભગવાન આપણને આ જ લોજિક સમજાવે છે કે દોસ્ત, તું આ ભવની અંદરમાં સુખ એવી રીતે ન અનુભવ કે આવતા ભવનું સુખ ખતમ થઈ જાય. આપણી જિંદગી કઈ 4 દિવસની નથી, આપણી જિંદગી ખાલી આ ભવ પૂરતી નથી. ભવની જિંદગી છે અને એ ભવની અંદરમાં સુખ જોઈતું હોય, અનુકૂળતા જોતી હોય, ફેસિલિટીઝ જોતી હોય, સગવડો જોતી હોય, અનુકૂળતાઓ જોતી હોય, વ્યવસ્થાઓ જોતી હોય, આનંદ પ્રમોદ થાય એવી વસ્તુઓ જોતી હોય, તો આ ભવની અંદરમાં તમે એવી રીતે સુખનો અનુભવ કરો કે ભવાંતરની અંદરમાં સુખ અવિરોધેનો, સુખ તમારા વિરોધની અંદરમાં ન આવી જાય. કોઈ સુખને કે એની પાસે જા, નહીં, બિલકુલ નહીં. એને બધું જ ગયા ભવમાં ખતમ કરી નાખ્યું છે, બિલકુલ ખતમ કરી નાખ્યું. દિવાળીની અંદરમાં ખાવાની મીઠાઈ હોય અને 4-5 દિવસ પહેલા બની ગઈ હોય
અને મીઠાઈ બહુ સારી બની, બહુ સ્વાદિષ્ટ બની અને બહુ સુંદર બની ગઈ. અને દિવાળી આવે એની પહેલા બધી મીઠાઈ જો માણસ ખતમ કરી નાખે તો દિવાળી વખતે શું, તારે ખાલી ખાખરા ખાઈને પેટ ભરવા પડે. એવી રીતે આવનારા સમયના સુખોને તમે રિસાવી ન નાખો, તમારાથી દૂર ચાલી ન જાય, તમારાથી પરેશાન ન થઈ જાય, તમારાથી રિસાઈ ન જાય. એવી રીતે આ ભવના સુખને અનુભવો. કેટલો સ્પષ્ટ વાત હશે ભગવાનની. આમાં કોઈ લાંબી ચોડી વાત જ નથી. સુખ કોને કહેવાય, કેવી રીતે કહેવાય, એ બધાની વાત આપણે જાણવી છે. પણ આ સૂત્રનો હાર્દ એ છે કે જેને પુણ્યોદયની અંદરમાં રસ છે અને પુણ્યબંધની અંદરમાં રસ નથી, બસ એ જીવો આવનારા ભવની અંદરમાં મહાદુખી બનવાના. આ સૂત્રનો આ સાર છે કે આ ભવનું સુખ ગમ્યું એટલે આ ભવમાં પુણ્યનો ઉદય તો ગમી ગયો. અને હું તમને કહું, 100માંથી 99 નહીં, 100માંથી 100 વ્યક્તિઓને પુણ્યનો ઉદય થાય એવું ગમે છે, પણ પુણ્યનો બંધ થાય એવું નથી ગમતું. એને કોઈક વ્યક્તિ જમાડે એ એને ગમે છે, પણ ચલો મારે ત્યાગ કરી લેવો છે. આ જમવાનું મળ્યું છે આ ભવની અંદરમાં, ગયા ભવની અંદરમાં ત્યાગ કર્યો છે માટે હવે આ ભવની અંદરમાં જો હું ત્યાગ નહીં કરું તો આવનારા ભવની અંદરમાં મને કેવી રીતે મળશે? બધું જ મારે અહીંયા ખતમ કરી દેવાનું, બધું જ પુણ્ય મારે ખર્ચી લેવાનું, બધા જ પુણ્યનો સામટો ભોગવટો કરી લેવાનો, બધું જ પુણ્ય એક સાથે ઉદયમાં લઈ આવવાનું, બધું જ પુણ્યનું બેલેન્સને મારે આ ભવમાં ખતમ કરી દેવાનું. તો પછી આવનારા ભવમાં મને શું મળવાનું? ભગવાન આવનારા ભવને લક્ષમાં રાખીને કહે છે, અને કોઈ પણ બુદ્ધિમાન માણસ આજને જોઈને ન જીવે, એ આવતીકાલને જોઈને જીવે. ધંધો હોય, બિઝનેસ હોય, પઢાઈ હોય, વ્યવહાર હોય, કે દરેક જગ્યામાં માણસ એક જ બાબતનો જોઈને નિર્ણય કરે છે કે ભાઈ આનું પરિણામ આવતીકાલે કેવું આવશે, આનાથી આવતીકાલે કેવું થશે. જો આવતીકાલનો વિચાર ન જ હોય અને માત્ર આજને જોઈને જીવવાનું હોય તો આ મા મૂર્ખામી કહેવાય છે. એવી રીતે મહાત્મા કહે છે, યો અમૂત્ર સુખ અવિરોધેન સુખમ અનુભવતી. અમને સુખનો અનુભવ કરે એનો કોઈ વિરોધ જ નથી. તમે સારા કપડાં પહેરો, સોનાના દાગીના પહેરો, સરસ મજાનું ઘર બનાવો, એ તમારો વિષય છે. અમે તો એટલું કહીએ છીએ કે આ ભવની અંદરમાં એટલું સુખ નહીં ભોગવો કે આવનારા ભવની અંદરમાં સુખ તમારા વિરોધમાં ઊભું થઈ જાય, સુખ તમારો વિરોધી બની જાય, સુખ તમારાથી રિસાઈને ચાલ્યું જાય. અને તમને ખબર છે, આજના સમયની અંદરમાં એવા કેટલાય માણસોને, કેટલાય પરિવારોને અને એટલા બધા સંખ્યાબંધ યુવા યુવતીઓને મેં ફરિયાદ કરતા જાણ્યા છે, સાહેબ કશું જ નથી મળતું. કેટલી બધી મહેનત કરીએ છીએ, કેટલી બધી આરાધના કરીએ છીએ, કેટલો બધો ધર્મ કરીએ છીએ, કેટલી બધી તપસ્યા કરીએ છીએ, સાહેબ સહેજે તો જીવનમાં સારું થવું જોઈએ. સુખ દૂરને દૂર જ ભાગે છે અમારાથી, જાણે કે આમ ઓપોઝિટ ચાલે છે. ઘણી વખત છે ને, મેગ્નેટના બે ટુકડા હોય અને જો ઓપોઝિટ થઈ ગયા હોય તો અમે એકની પાછળ ભગાડો એટલે ઓલો આપોઆપ આગળ ભાગે. એ બે જોઈન્ટ જ ન થાય. પરાને કરો તો ઉલટા થઈને બહાર ભાગી જાય. બસ એવી જ રીતે સુખની પાછળ દોટ મૂકે પણ પામે ભારે દુઃખને. સુખ દૂરને દૂર જ રહે છે, સુખ હાથમાં આવતું જ નથી. માણસને જેમ પોતાનો પડછાયો હાથમાં નથી આવતો, એવી રીતે માણસને સુખ આ ભવની અંદરમાં જો નથી આવતું હાથની અંદરમાં, ભરચક કોશિશ અને પ્રયત્ન કર્યા પછી પણ તો માની લેવાનું. આ મહાત્મા કહે છે કે તમે ગયા ભવની અંદરમાં એવી રીતે સુખ અનુભવ્યું છે કે આ ભવનું સુખ તમારાથી ડિસ્ટર્બ થઈ ગયું. આટલું બધું સુખ ભોગવી નાખ્યું. 10 દિવસ ચાલે એટલા પૈસા તમને પપ્પાએ આપ્યા, તમને કોઈકે આપ્યા કે આ પૈસાથી તું 10 દિવસ ચલાવવાનું છે. એમાં એ પૈસા પહેલા જ દિવસે 10 દિવસના પૈસા ખતમ કરી નાખ્યા. હવે બાકીના 9 દિવસ શું કરવાનું? એને પૈસા વગર રહેવાનું, લાલચની અંદરમાં રહેવાનું, અભાવમાં રહેવાનું, ભૂખ્યા રહેવાનું, ટળવળતા રહેવાનું, ઓર બસ સમય પસાર કરવાનો. બાકીના 9 દિવસ એને પસાર કરવા પડે. એના કરતાં રોજ થોડી મજા કરી હોત તો શું વાંધો આવવાનો હતો? પણ ન માની શક્યો, ન કરી શક્યો આ માણસ. બસ એને હાય સુખ બસ જોઈએ. આ ભવમાં બધું ખાઈ લો, આ ભવમાં બધું જીવી લો. અને હકીકતમાં કહું, વર્તમાન સમયની લાઈફસ્ટાઈલ જોયા પછી એના ઘર, એના કપડાં, એની હોટલનું ભોજન, એના ખાનપાન, એના શોખ, એની મજા, એ ફરવા માટે જવાનું, રિસોર્ટની અંદરમાં જવાનું, મોજ મજા કરવાની, આ બધું કરતા એમ લાગે છે કે માણસ એક જિંદગીની અંદરમાં 100 જિંદગી જીવી નાખે છે. હવે આવનારા 100 ભવની અંદરમાં એને અભાવ રહેવાનો, એને ક્રાઇસિસ રહેવાની, એને સ્ટ્રગલમાં રહેવાનું, એને મુશ્કેલીમાં રહેવાનું,
ત્યાં આંખમાંથી આંસુ પાડશે પણ નહીં મળી શકે. આજે એવા ઘણા સારા સભ્ય અને ખાનદાન પરિવારોને હું જાણું છું કે બધું જ સારું છે, આમ દેખીતું એને જીવનમાં કશું જ ખરાબ નથી કર્યું. સજ્જનમાં સજ્જન માણસ છે, નક્ષિસ સજ્જન માણસ છે, હકીકતમાં સજ્જન છે, પણ માણસ રીબાઈ છે. આમ 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 જીવનમાં તકલીફના પાર નથી આવતા. આવે મારી પાસે રડે કે સાહેબ શું કરું, આટલી બધી તકલીફ કેમ? સાહેબ ભગવાન મારી સામે ન જોવે, મેં મારો આટલો ધર્મ કર્યો, શાસન દેવી મારી સામે ન જોવે. દોસ્ત, આમાં શાસન દેવી અને ભગવાનને વચ્ચે લાવવાની કોઈ જરૂરિયાત નથી. આમાં ભૂલ આપણે એ કરી છે કે ગયા ભવની અંદરમાં સુખ એવી રીતે અનુભવ્યું કે આ ભવની અંદરમાં સુખ આપણાથી દૂર ચાલી ગયું. કેટલું અદ્ભુત સૂત્ર બતાવે, સ ખલુ સુખી યો અમૂત્ર સુખ અવિરોધેન સુખમ અનુભવતી. અમૂત્ર એટલે પરલોક, પરલોકનો સુખનો વિરોધ ઊભો ન થાય એવી રીતે આ ભવના સુખને અનુભવો. બસ આ સીધી વાત છે. એમાં તમને બીજું એક્ઝામ્પલ બતાવું. ગધેડો અને ગાય, આ બંને જણાને જમતા અને ખાતા જોવાની એક ખાસિયત છે. તમને ખબર છે ને, અમારી સાધુ જીવનની પરંપરાની અંદરમાં ભોજનને લેવું, એને શબ્દ શું વાપર્યો છે? ગોચરી. કે સાહેબ ગોચરી માટે પધારો, સાહેબ આપની ગોચરી થઈ ગઈ, સાહેબ આપને ગોચરીનો લાભ આપો. આવા ગોચરી શબ્દ કેમ આવ્યો? ગદ્દાચરી શબ્દ નથી આવ્યો, ગોચરી શબ્દ આવ્યો છે. તો ગાય और गधा उन दोनों की खाने की पद्धति बिल्कुल अलग है. घोड़ो જ્યારે ઘાસ ખાય ને, અને તમે જોજો ઘાસ ખાતી વખતે એટલો જોશથી ઝટકો મારે કે જમીનમાંથી મૂળ સોતું રૂટ કે સાથ વિથ રૂથ, અંદરના વીટ એટલે એના મૂળિયાની સાથે ઘાસ ઉખેડી જાય. એટલે ગધેડાને એક વખત તો ઘાસ ખાવા માટે મળી ગયું, પણ એને મૂળમાંથી ઘાસ ખેંચી લીધું. એટલે હવે એ જગ્યાની અંદરમાં ઘાસ ફરીવાર તો નહીં ઉગે. બહુ દિવસોના મહિનાઓ પસાર થયા પછી ફરીવાર વરસાદ પડે અને અંદરમાં થોડા ઘણા બીજ પડ્યા હોય તો ઉગે. એટલે ગધેડો શું કરે છે? માત્ર આ ભવનું એટલે અત્યારનું કલાકનું ભોજન લેવા માટે આવા બધા આખા ગોચરમાં ફરી વળે અને મૂળ સોતું ઘાસ ઉખેડીને બધું ખાઈ જાય. એટલે આખી જમીનને બંજર બનાવી નાખે. હવે એની સામે તમે ગાયને ધ્યાનથી જોજો. ગાય ખાલી ઉપરના ઘાસના તીનખાને ખાશે, એના મૂળિયાને સલામત રાખશે. ગાયને ખબર છે मूल सलामत रहेगा, रूट सलामत रहेगा तो कल वापस इसके ऊपर नया घास आएगा जो मुझे खाने को मिलेगा. હવે ગધેડો શું કરે છે? મૂળની સાથે જમીનની સાથે આમૂલચૂલ ઉખાડીને ખાઈ જાય. એટલે એક વખત તો ખાવા મળી ગયું, પછી ફરી વખત એને રામ રામ કરવાના. જ્યારે ગાય શું કરે છે? ઉપરથી ખાઈ લે, એટલે મૂળિયા સલામત લાગે. એટલે આવતીકાલે નવું ઘાસ ઉગે, વળી પાછું ખાવા મળે, વળી પાછું ઉપરથી ગાય, વળી પાછું આ ખાય. આ ગાયનો નેચર છે. એટલા માટે ભગવાને અમને શું બતાવ્યું? સાધુએ ગોચરી વોરવાની છે, ગદ્દાચરી નથી કરવાની. એક ઘરની અંદરમાં હું વોરવા ગયો, એના ઘરમાં 10 રોટલી બનેલી છે, તો મારે વધીને 2, 3 કે 4 રોટલી લેવાય, વધારે ન લેવાય. એ 10 ઉપાડતા હોય ને વોરવા માટે, સાહેબ વોરો, ન વોરાય, ના પાડી છે એમને કે તમારા ગયા પછી એને ફરી વખત રસોઈ બનાવી ન પડે એટલી તમારે માપમાં ગોચરી ઘરમાંથી વોરી અને બધેથી ભેગી કરવાની છે. હવે આવી રીતે છે ને, એક વખત હું એનું બધું લઈ લઉં, શું ફરીવાર એને આપવાનું મન થાય? યાર એ તો સબકુછ લઈ लिया, સબકુછ ખાલી કરી लिया. થોડુંક બાકી બચેલું હોય ને એને થાય કે નહીં આવતીકાલે આવશે તો આવી રીતે જ વોરાવીશ. બધું તો વોરતા જ નથી. એટલે ગધેડો શું કરે છે? મૂળમાંથી ઘાસ ખાઈ જાય, એટલે ફરી વખત ખાવા ન મળે. અને ગાય જમીનમાંથી થોડું ચરીને ખાય, ઉપરથી ખાય, એટલે ઘાસ બચી જાય છે. બસ ગધેડાની જેમ આ ભવના જો બધા સુખો ભોગવી લઈશું તો આવતા ભવની અંદરમાં આપણે ભૂખ્યા રહેવાનો વારો આવશે. અને ગાયની જેમ બચાવીને બધા જ પ્રકારના પુણ્યને ઉદયમાં નથી લાવ્યા. અને હું તમને કહું, આ કન્સેપ્ટ છે ને સમજી લેજો. પુણ્ય તત્વની આ એક નિરાલી વાત છે કે પુણ્યના ઉદયની અંદરમાં રસ છે, પુણ્યના બંધમાં રસ નથી. તો આવતીકાલે જીવન અંધકારમય છે. એકલું પુણ્યનો ઉદય ગમે, લોકો બોલાવે, વાહ કરે, તારીફ કરે, પ્રશંસા કરે, ભેટ આપે, ગિફ્ટ મળે, સ્વામી વાત્સલ્યમાં જવાનું, લગ્નોની અંદરમાં જવાનું, લોકો ફરવા માટે લઈ જાય, તમારે બિલકુલ ફ્રી ઓફ ચાર્જ બધી જગ્યાએ ફરવાનું. આવું બધું જેને બહુ ગમતું હોય છે ને, એ બધું કહેવાય છે પુણ્યનો ઉદય.
પુણ્યના ઉદય કરતા પુણ્યના બંધની અંદરમાં જેને રસ પડે છે એનું આવનારા ભવનું સુખ સલામત અને અકબંધ રહે છે. બીજી રીતે બતાવું, બેંકમાં જમા પડેલા પૈસા, તમારા પૈસા બેંકમાં પડેલા છે અને એક વ્યક્તિ એમાંથી પૈસા ઉપાડતો જ ગયો, લેતા ही गया. अरे समझो ने 10 करोड़ रुपया है, आज लाख लिया, फिर 2 लाख लिया, फिर 5 लाख उठाया, फिर 15 लाख उठाया, फिर 25 लाख उठाया. એને બેંકમાંથી પૈસા લેવાનું જ કામ કર્યું છે. પૈસા લેતો જ ગયો અને નવા પૈસા અંદરમાં જમા ન કર્યા. હવે શું થવાનું? ધીરે રહીને એક દિવસ એવો આવશે કે એક પણ રૂપિયો અંદરમાંથી બચેલો જોવા માટે નહીં મળે. એટલે સેવિંગ્સની પણ જરૂરી છે. પૈસાને સેવ કરતા જાઓ. જો પૈસાને સેવ કરવા છે તો પુણ્યને પણ સેવ કરવું પડે. એટલે પુણ્યનો ઉદય ચાલે છે તે નહીં, પણ પુણ્યનો બંધ જીવનની અંદરમાં જરૂરી છે. અને ઉદયમાં જો આટલો બધો રસ છે તો ઉદયમાં ક્યારે આવશે? તમે બંધ કર્યો હશે તો ને. ટાંકી ભરેલી હશે તો નળમાં પાણી આવવાનું, ટાંકી જ ખાલી કરી નાખી તો નળમાં પાણી કેવી રીતે આવવાનું? એવી રીતે પુણ્યનો બંધ હશે તો પુણ્યનો ઉદય થવાનો. તમે પુણ્યનો બંધ જ નથી કર્યો, ન પૂજા, ન પ્રતિક્રમણ, ન સામાયિક, ન નૌકાશીનું પચકાન, ન નાનકડો ત્યાગ, ન થોડુંક બલિદાન, ન થોડીક રાત્રિ ભોજનનો નિયમ, 5 તિથિનો પણ નિયમ નહીં, ધર્મ કશો જ નથી કરવો. એટલે બંધ બિલકુલ નથી કરવો અને ઉદયની અંદરમાં રસ છે. ભાઈ, આ તમારી મોટામાં મોટી મૂર્ખામી છે. અને આટલો સીધો સિદ્ધાંત કેમ જૈનોને સમજાતો નહીં હોય? કેમ આ યુવાન દીકરા દીકરીઓને સમજાતો નહીં હોય કે બેટા જાઓ કોલેજમાં ભણો, મજા કરો, જલસા કરો, તમારી મરજી. કોઈ અમે વિરોધની અંદરમાં નથી આવતા. અમે એક જ કહીએ છીએ કે રોજ નવું પુણ્ય તો બાંધો, નવો પુણ્યનો બંધ તો કરો. દેરાસરમાં જાઓ, પૂજા કરો, ચૈત્યવંદન કરો, ખમાસના આપો, પ્રભુનું મુખ જોવો, બેચા સ્તુતિ ગાઓ, ગુરુવંદન કરવા જાઓ, ગુરુના આશીર્વાદ લો, માતા પિતાના આશીર્વાદ લો, પરિવારમાં સભ્યતાથી વાત કરો, શાંતિથી જીવો. હાઈબોય કરવાની કોઈ જરૂર નથી, દિવસ રાત દોડધામની જરૂર નથી, હોટલોના આટલા શોખ કરવાની જરૂર નથી, અપક્ષ ખાનપાન નથી ગાવાના. હજી તો આગળ વધવાનો ડ્રગ્સ અને દારૂના ચક્કર જે વધ્યા છે અને એના જે સમાચારો આવે છે ને, એમ થાય કે આ બધું કેવી રીતે બચશે, શું બચશે? ભલે આ પ્રવચનો આપીએ છીએ, ભલે આ રોજના સંઘમાં પણ પ્રવચનો આપીએ છીએ, પણ જે રીતે વર્તમાન સમયની અંદરમાં જૈનોની જે લાઈફસ્ટાઈલ જોતા એમ લાગે છે કદાચ 5-15 વર્ષ પછી હવે બધું જ મીંડું અને શૂન્ય થઈ જવાનું. ધર્મસ્થાનકો એમના એમ ઊભા હશે પણ અંદરમાં જનારા કોઈ નહીં હોય. મજા કરી લો 5-15 વર્ષ માટે, કોઈ વાંધો નથી. બસ ખાઓ, પીવો, જલસા કરો, જોઈ લો, ભાગો, દોડો, નાચો, કૂદો, જો કરના એવો કર લો. પછી આવનારા ભવની અંદરમાં એવી ક્રાઇસિસ આવવાની છે, એવા રડવાનો વારો આવવાનો છે. કારણ કે બેંકમાંથી પૈસા ઉપાડી જ ગયા, બેંકમાંથી પૈસા લીધે જ ગયા, ઉઠાઈ જ ગયા. અંદરમાં પૈસા નાખવાનું તો ક્યારે મન જ ન થયું. ચલો થોડા જમા કરાવતો જાઉં, થોડા નાખતો જાઉં. તો ભાઈ એ તો બેંક બેલેન્સ છે. આ ચક્રવર્તીનો પણ ખજાનો ખાલી થઈ જાય જો રોજ અંદરમાં નવું ઉમેરવામાં ન આવે. કુબેરના ખજાનાને પણ તરિયા દેખાવા માંડે જો અંદરમાં નવું જમા કરાવવામાં ન આવે. તો આવનારા ભવની અંદરમાં તમારું સુખ તમારા વિરોધમાં આવી જાય. એવી રીતે આ ભવમાં સુખ ભોગવાય? જરા એ તો વિચારી લો. આવતીકાલે ખાવા માટે ન મળે એવી રીતે જો આજે ખાઈ લેવાનું હોય તો દોસ્ત આવનારા દિવસોમાં ભૂખ્યા મરશો. થોડું ખાતા જાઓ, થોડું ભોગવતા જાઓ, થોડુંક છોડતા જાઓ અને થોડુંક ભોગવતા જાઓ. કેટલુંક છોડો અને કેટલુંક વાપરો, કેટલોક ત્યાગ કરો અને કેટલોક ભોગ કરો, કેટલોક ઉદય કરો અને કેટલોક બંધ કરો. બસ આટલી સીધી થિયરી આ સૂત્ર આપણને સમજાવે છે. કેટલો મજાનો શબ્દ વાપર્યો છે, યો અમૂત્ર સુખ અવિરોધેન સુખમ અનુભવતી. સુખીની વ્યાખ્યા શું બતાવી? અમૂત્ર એટલે પરલોકની અંદરમાં સુખનો વિરોધ ન થાય, સુખ તમારા વિરોધમાં ન આવી જાય, સુખ તમારાથી રિસાઈને ચાલ્યું ન જાય. એવી રીતે આ ભવની અંદરમાં સુખ ભોગવો. બસ જો આટલી સમજણ અગર જૈન શાસનના પ્રત્યેક શાવક શાવિકા, યુવા યુવતી, સમણ સમણી ભગવંતોને આવી જાય, હું તમને કહું આવનારા ભવો આપણા જલસાવાળા છે અને સુખ સમૃદ્ધિથી ભરપૂર છે. સંગમે એક ખીર છોડી તો 99 પેટીનો સમંદર એના ઘરની અંદરમાં ઉતરી પડ્યો. એક થાળી જેટલી ખીર છોડી તો ખજાનાના ખજાના એને મળી ગયા છે. આ સૂત્રને હજી આપણે આવતીકાલે વિચારીશું, કારણ કે બહુ જરૂરી છે. એમાં જે શ્રીમંત છે, અતિશય રીચ છે, ધનાઢ્ય રહેલા છે, જેના ઘરની અંદરમાં દુનિયાભરની બધી જ વસ્તુઓ છે, લેટેસ્ટ સિસ્ટમ,
લેટેસ્ટમાં લેટેસ્ટ સર્વ સામગ્રી, ગેજેટ્સ, ટીવી, જે પણ ગણો એ આખું ઘર સમૃદ્ધિથી આમ છલકાતું રહેલું છે. તો એવી વ્યક્તિને કહેવાનું કે દોસ્ત, સુખનો ઉદય બહુ ભારે કરો છો, બહુ તમારો સુખનો ઉદય ભયંકર ચાલે છે. હવે જો આમાં તમે સાવધાન નહીં રહો તો આવનારા ભવની અંદરમાં તમારું સુખ તમારાથી રિસાઈ જવાનું. કારણ કે સુખ કે ભાઈ મારે કેવી રીતે જવાનું, એને બાંધ્યું જ નથી, બંધ જ નથી કર્યો. બાજુવાળાને ત્યાં ડિલિવરી આપવા માટે કોઈ આવ્યો અને તમે કીધું ભાઈ મને આપો, બોલો કે તમે નોંધાવ્યું હતું? તો કે નહીં નોંધાવ્યું નથી, પણ મને આપો ને. અરે ભાઈ એમ ન બની શકે, એને અમને નોંધાવેલું છે, એને અમારી સાથે ટાઈપ કરેલું છે, માટે અમે એને આપવા માટે આવેલા છીએ. તો ભાઈ એને બંગલા મળ્યા, એને બધું મળ્યું, ભાઈ એને બાંધેલું છે ગયા ભાવમાં, તમે નથી બાંધ્યું તો તમારે રડવાનું, પછી એમાં હાઈબોય નહીં કરવાની, આ તો ધ્યાન નહીં કરવાનું. આ કેટલું મજાનું સૂત્ર છે. વર્તમાન સમયના મોટા ભાગના લોકોના મગજની અંદરમાં જે ચાલનારા કેટલાક ભ્રમ એને ભાંગીને ભૂકા કરે એવું આ સરસ મજાનું સૂત્ર છે કે આ ભવની અંદરમાં સુખ એવી રીતે ભોગવવાનું કે આવનારા ભવનું સુખ ડેમેજ ન થાય, સુખ ડિસ્ટ્રોય ન થાય અને સુખ ડિસ્ટર્બ ન થાય. તો મારે આ ભવની અંદરમાં સમજીને સુખ ભોગવવાનું. આટલા બધા આસક્ત બનીને ભોગવવાની અંદરમાં જઈશ. તમને આવતીકાલે દ્રષ્ટાંતો બતાવીશ ચક્રવર્તીઓના અને વર્તમાન સમયના ધનાઢ્યોના, કે આવનારા ભવની તો વાત છોડો, આ જ ભવની અંદરમાં એવા સુખ ભોગવી નાખ્યા કે આ જ ભવની અંદરમાં બધું સ્વાહા થઈ ગયું, ખતમ થઈ ગયું. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.